નેશનલ હાઈવે ઓથોરિટીને લગતો આ મુદ્દો છે. આપ તમામને જાણીને આશ્ચર્ય થશે, તાજેતરમાં જ નેશનલ હાઈવે ઓથોરિટી એટલે કે એ મંત્રાલય તરફથી સંસદમાં જે આંકડા આપવામાં આવ્યા છે ટોલ ટેક્સના, એ પ્રમાણે ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 24-25માં આપણા ગુજરાતમાંથી 5450 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલાયો છે. એટલે કે આપણા ગુજરાતના જેટલા પણ નેશનલ હાઈવે પરના ટોલ બૂથ છે એની ઉપર 5450 કરોડ રૂપિયા ટોલ ચૂકવાયો છે. જેમાં ગુજરાતનું ભરથાણા દેશનું સૌથી મોટું કમાઉ ટોલ પ્લાઝા છે. ગયા વર્ષે ભરથાણા ટોલ પ્લાઝાથી 472 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલાયો. છેલ્લા 5 નાણાકીય વર્ષમાં આ ટોલ નાકા ઉપર 2118 કરોડ રૂપિયા 2118 કરોડ .39 લાખ રૂપિયા ચૂકવાયા છે. ભરથાણા ટોલ પ્લાઝા નેશનલ હાઈવે 48 પર વડોદરા અને ભરૂચની વચ્ચે આવ્યો છે. હવે 2800 કરોડ રૂપિયા ચૂક્યા હોય ને તો સોનાનો રોડ થવો જોઈએ. રોડ કેવો છે તમે જાણો, જાજુ બોલવું નથી.